ધ એક્સપર્ટ એકેડમીની YouTube ચેનલ પર દરેક વિદ્યાર્થીનું આજે આ લેક્ચરની અંદર ધોરણ 11 વિષય નામના મૂળ તત્વો જેની અંદર ચેપ્ટર નંબર 4 એની અંદર આમોદની અંદર લોન પર વ્યાજ ની ગણતરી કેવી રીતે કરી અને એની નોંધ કેવી રીતે કરવી એ આપણે શીખવાનું છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે વેપારી વટાવ, રોકડ વટાવ અને કસરની નોંધ કેવી રીતે કરી એ પણ જોયું. આજે આપણે લોન અને લોન પર વ્યાજ કેવી રીતે કરવું. એક મોબાઈલ નંબર તમને નીચે આપેલો છે જુઓ 9737448382. જો તમે 11મા ધોરણના ઓનલાઈન ગ્રુપની અંદર WhatsApp ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો આ નંબર પર WhatsApp પર મેસેજ કરીને તમે જોડાઈ શકો છો અથવા તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે. તો હવે આપણે વધારે સમય ન લેતા શરૂઆત કરીએ આપણું જેની અંદર આપણે લોન અને લોન પરના વ્યાજની ગણતરી કરવાની છે. તો જુઓ તમને એક અહીંયા પ્રશ્ન દેખાય છે કે નીચેના વ્યવહારોની શ્રી પ્રણામના ચોપડે આમનોંધ કરો. કોના ચોપડે આમનોંધની વાત કરીએ છીએ? શ્રી પ્રણામના ચોપડે. તો અહીંયા આપણે હેડિંગમાં લખીશું શ્રી શું નામ છે? પ્રણામના ચોપડે આમનોંધ. પ્રણામના ચોપડે આમનોંધ. ચાલો સૌથી પહેલો વ્યવહાર શું આપે? 2025 જાન્યુઆરી પહેલી તારીખ પવન પાસેથી 15,000 ની લોન 14% ના દરે વ્યાજે લેવામાં લાવી. એટલે આપણે લોન લીધી છે. લોન લીધી એટલે આપણે શું મળ્યું હશે? આપણને પૈસા મળ્યા હશે. આપણને શું મળ્યું હશે? પૈસા. તો જુઓ તારીખના કોલમની અંદર 2015 કયો મહિનો છે? તો કે જાન્યુઆરી મહિનો પહેલી તારીખ આપણે લોન લીધી છે. આપણી જોડે રોકડ આવે છે. રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. રોકડ ખાતે શું કરો? ઉધાર કરો. આવે તો રોકડ ખાતે શું કરો? ઉધાર. લખીશું રોકડ ખાતે ઉધાર. તે કોની જોડેથી પૈસા આવે છે? કોણ આપે છે આપણને? તો કે પવન આપે છે. કેમ આપે છે પવન? પવન જોડેથી આપણે શું લીધી છે? લોન લીધી છે. કેટલા ટકાના વ્યાજે? 14% વ્યાજ. તો તે 14%ની પવનની લોન ખાતે પવનની લોન કેટલા રૂપિયા લીધા? તો કે 15,000. તો રોકડ ખાતે ઉધાર કેટલા કરીશું? 15,000 રૂપિયા. અને તે પવનની લોન ખાતે જમા કેટલા કરવામાં આવશે? 15,000 રૂપિયા લખવામાં આવશે. બાબત છે લખવામાં આવશે ધંધામાં 14%ની પવન પાસેથી લોન લીધી તેની આપણે નોંધ કરી છે. ઓકે કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી છે? યસ યા નો કોમેન્ટ કરી દેજો. જો ન ખબર પડી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. સાથે સાથે તમને WhatsApp પર ડાઉટ પૂછવા માટે WhatsApp નંબર બી આપી દઉં છું. WhatsApp નંબર છે આપણો 9737448382. આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. એકાઉન્ટ અને સાથે સાથે સ્ટેટ વિશે આંકડાશાસ્ત્ર નાનું અને આંકડાશાસ્ત્રનું તમે ડાઉટ સોલ્વ કરી શકો છો. ચલો હવે નેક્સ્ટ બીજો શું છે? માર્ચ પહેલી તારીખ પુષ્કરને 18% ના વ્યાજે 18,000 ની લોન આપી. આપણે પૈસા આપ્યા છે એટલે આપણી બધી રોકડ જાય છે અને પૈસા પુષ્કરને આપણે 18% ના વ્યાજે 18,000 ની લોન આપી છે. આપી છે એટલે આપણી બધી પૈસા જાય છે. જાય તો શું કરો? જમા કરો. જાય તો રોકડ ખાતે શું કરો? જમા કરો. કઈ તારીખ પહેલી છે? આપણને માર્ચ પહેલી તારીખ. તો અહીંયા હું તારીખના કોલમમાં લખીશ માર્ચ મહિનો અને પહેલી તારીખ. પૈસા જાય છે. કોની જોડે જાય છે? તો પુષ્કર જોડે. તો પુષ્કર લાભ લેનાર છે. પુષ્કરને આપણે શેના પૈસા આપ્યા? તો પુષ્કરને લોન આપી. કેટલા ટકાના આવ્યા છે? 18%. લખીશું 18%ની પુષ્કરની લોન ખાતે ઉધાર. 18%ની પુષ્કરની લોન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? તો કે 18,000. રોકડ જાય છે. રોકડ જાય તો જમા. તે કોના ખાતે લખીશું આપણે? રોકડ. કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,000 રૂપિયા. કેટલા રૂપિયા લખવામાં આવશે? 18,000. ચાલો એના પછી શું છે? જૂન 30 કઈ તારીખ કીધી છે? જૂન 30. જૂન 30 શું કીધું છે? જૂન 30 ની અંદર જોઈ શકો છો તમે કે પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. જો પવન જોડેથી આપણે લોન લીધી. પવનની લોન પર વ્યાજ જુઓ. અહીંયા હું ગણતરી કરીને તમને બતાવી દઉં. લોન પર વ્યાજ. હવે જુઓ કેટલા મહિનાનું વ્યાજ ચૂકવ્યું? 6 માસ. દાખલાની અંદર આપણને હવાલામાં કહેલું છે કેટલા માસનું ચૂકવ્યું છે? 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. 6 માસનું લોન પર વ્યાજ થાય
સૌથી પહેલા આપણે પવન જોડથી કેટલા રૂપિયા લીધેલા છે? તો 15000 રૂપિયા. 15000 ગુણ્યા એનો વ્યાજ દર કેટલા ટકા કીધો? 14%. તો હું 15000 ના 14% કરું એટલે આખા વર્ષનું વ્યાજ મળે. કેલ્ક્યુલેટર ની અંદર 15000 ના 14% કરું એટલે 2100 રૂપિયા. પણ આ 2100 રૂપિયા આખા વર્ષનું વ્યાજ છે. કેટલા વર્ષનું વ્યાજ છે? આખા વર્ષનું. અને અહીંયા આપણે કેટલા મહિનાનું ચૂકવ્યું? 6 મહિના. તો શું કરવાનું? ગુણ્યા 6 ભાગ્યા 12. ગુણ્યા શું કરવાના? 6 ભાગ્યા 12. તો ગુણ્યા 6 ભાગ્યા 12 કરું એટલે જવાબ કેટલો આવે? 1050. 6 મહિનાનું વ્યાજ કેટલું ચૂકવ્યું હશે? 1050. જુઓ ફરીથી સમજાવું તમને. 15000 ગુણ્યા 14 ને ટકા દબાવવાના. જો તમારે ટકા ન દબાવવા હોય ને તો 15000 ગુણ્યા 14 ભાગ્યા 100 કરવાનો. હે ને? ટકા દબાવો તો ભાગ્યા 100 નહીં કરવાના. જો ટકા ન દબાવો તો ભાગ્યા 100 કરવાના. ગુણ્યા 6 ભાગ્યા 12 એટલે કેટલા? 1050 રૂપિયા. તો લોન પર વ્યાજ આપણે ચૂકવ્યું છે. ચૂકવ્યું એટલે પૈસા આપણી જોડે ગયા. આપણી જોડેથી ગયા. જાય છે રોકડ ખાતે જમા થાય છે. શા માટે જાય છે? કે લોન પર વ્યાજ ચૂકવ્યું. લોન પર વ્યાજ એ આપણા માટે શું થઈ ગયો? ખર્ચ થઈ ગયો. ખર્ચ એટલે કયો ખાતું આવે? ઉપજ ખર્ચ ખાતું આવે. અને ખર્ચ ખાતે હંમેશા શું થાય? ઉધાર થાય. તો એની આમનું શું લખીશું અહીંયા? લોન પર વ્યાજ ખાતે ઉધાર. લોન પર વ્યાજ ખાતે ઉધાર તે રોકડ ખાતે. તે રોકડ ખાતે ચૂકવ્યું છે એટલે પૈસા જાય. પૈસા જાય એટલે જમા કરે. પૈસા આવે તો ઉધાર કરવાનો. કેટલી રકમ છે? રકમ કેટલી આવી? 1050. 1050. બાબત છે પવનને 6 માસનું લોન પર વ્યાજ ચૂકવ્યું. બાબતમાં વ્યવહાર લખી દેવાનો. વ્યવહારની ટૂંકી સમજ લખી દેવાનો. ઓગસ્ટ 31. ઓગસ્ટ 31 કઈ તારીખ થઈ આપણે? ઓગસ્ટ 31. એમાં શું કીધું છે? પુષ્કર પાસેથી લોન પર 6 માસનું વ્યાજ મળ્યું. એટલે વ્યાજ મળ્યું હશે. વ્યાજ વ્યાજ રોકડમાં મળ્યું હશે. રોકડ મળી હશે. રોકડ કેમ મળી? કે આપણે વ્યાજ લેવાનું હતું એટલે. તો સૌથી પહેલા આની લોન અહીંયા ગણતરી કરી દઈએ. લોન પર વ્યાજ કેટલા રૂપિયા મળ્યું છે? આપણે જો પુષ્કરને પૈસા આપ્યા. ભાઈ પુષ્કરને કેટલા રૂપિયા આપ્યા હતા? 18000 રૂપિયા. કેટલા ટકાના દરે આપેલા હતા? 18% દરે. તો જો 18000 ગુણ્યા 18% કરું. 18% એટલે 18 ભાગ્યા 100 પણ કરી શકાય. 100 ન કરવા હોય તો કેલ્ક્યુલેટર છે તો ડાયરેક્ટ ટકા પણ કરી શકો. હવે 18000 ગુણ્યા 18% કરું એટલે આખા વર્ષનું વ્યાજ મળે 3240. કેટલા રૂપિયા? 3240. પણ અહીંયા આપણને કેટલા મહિનાનું વ્યાજ મળ્યું છે? 6 માસનું કીધું છે. કેટલા મહિનાનું? 6 માસ. તો ગુણ્યા શું કરવાના? 6 મહિના અને એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. તો ગુણ્યા 6/12 કરું તો કેટલા આવે? 1620 રૂપિયા. 1620. તો અહીંયા લોન પર વ્યાજ કેટલું મળ્યું હશે આપણને? 1620. લોન પર વ્યાજમાં આપણને શું મળ્યું છે? પૈસા મળ્યા. રોકડ મળી છે. તો અહીંયા રોકડ ખાતે શું થશે? ઉધાર. જુઓ અહીંયા હું લખું. રોકડ ખાતે ઉધાર. કેમ રોકડ મળી? તો કે આપણે લોન પર વ્યાજ મળ્યું છે. લોન પર વ્યાજ આપણી આવક થઈ ગઈ. આવક હંમેશા જમા થાય. તો તે લોન પર વ્યાજ કેટલી રકમ છે આપણી? 1620. 1620 ઉધાર થશે. 1620 શું કરવામાં આવશે? જમા કરવામાં આવશે. ચલો કમ્પ્લીટ વિદ્યાર્થી મિત્રો ખબર પડી? યસ યા નો? હા યા ના કમેન્ટ કરી શકો છો. અથવા તો કોઈ પણ પ્રકારનો વધારે પડતો ડાઉટ હોય તો અહીંયા મોબાઈલ નંબર તમને આપેલો છે 9737448382 પર WhatsApp પર મેસેજ કરીને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. સાથે સાથે જો તમે WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર WhatsApp ગ્રુપની લિંક પણ આપેલી છે અને ધ એક્સપર્ટ એકેડમી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે. એને ડાઉનલોડ કરીને તમે 11મા ધોરણનું સંપૂર્ણ સિલેબસ ભણી શકો છો. ઓકે, હવે આપણે વધારે સમય ન લેતા એક આગળનો હજુ એક દાખલો કરવાનો છે જે તમને સ્ક્રીન પર દેખાય છે. નીચેના વ્યવહારો પુષ્કરની આમ નોંધમાં લખો. તો અહીંયા હેડિંગમાં લખ્યું શ્રી પુષ્કરના ચોપડે આમ. શ્રી પુષ્કરના ચોપડે 2014 ફેબ્રુઆરી પહેલા તારીખ આપી દઈએ. 2014 ફેબ્રુઆરી કઈ તારીખ કહેલી છે? પહેલી તારીખ કહેલી છે. એની અંદર આપણને શું કહ્યું છે? ધંધામાં વધુ નાણાંની જરૂર હોવાથી રામ પાસેથી 20000 ની 12% લોન લીધી. લોન લીધી એટલે પૈસા લીધા હશે. પૈસા લીધા એટલે પૈસા આપણી જોડે આવે. આવે એટલે રોકડ ખાતે ઉધાર થાય. પૈસા આવે રોકડ ખાતે શું થાય? ઉધાર. કોની જોડેથી આવે છે? તો કે રામ પાસેથી. કોની જોડેથી આવે છે? રામ પાસેથી. કેટલા ટકાની લોન લીધી? 12% લોન લીધી.
કેટલા ટકાની? 12%. રામ આપનાર છે, રામ વ્યક્તિ ખાતું કહેવાય અને વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે આપનાર ખાતે શું થાય? જમા. તો તે 12%ની રામની લોન ખાતે, તે 12%ની રામની લોન કેટલી રકમ છે? 20,000. 20,000 ઉધાર કરવામાં આવશે અને 20,000 રૂપિયા જમા કરવામાં આવશે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ બીજા નંબરના વ્યવહારમાં આપણને શું કહ્યું છે? લક્ષ્મણને 5,000 પૂછીને 8%ના વ્યાજે આપ્યા. લક્ષ્મણને આપણે આપ્યા છે. શું આપ્યા છે? રોકડ આપી છે. રોકડ આપી એટલે રોકડ આપણી બધી જાય છે. રોકડ એ માલ મિલકત ખાતાનો પ્રકાર છે. રોકડ આવે તો ઉધાર કરવાની, જાય તો જમા કરવાની. અહીંયા આપણે વ્યાજે આપ્યા એટલે પૈસા આપણી જોડેથી જાય છે. કોની જોડેથી જાય છે? લક્ષ્મણ જોડે જાય છે. લક્ષ્મણ એ વ્યક્તિ ખાતું કહેવાય. લક્ષ્મણ લાભ લેનાર છે. તે વ્યક્તિ ખાતાના નિયમ પ્રમાણે લાભ લેનાર ખાતે શું થશે? ઉધાર થશે. તો 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર. અહીંયા લખીશું 8%ની લક્ષ્મણની લોન ખાતે ઉધાર. તે આપણે પૈસા આપ્યા છે, આપણે પેલી રોકડ જાય છે, તે કોના ખાતે લખીશું? રોકડ ખાતે. રકમ કેટલા રૂપિયા? 5,000 રૂપિયા. તો અહીંયા લક્ષ્મણ ખાતે લોનમાં બી ઉધાર 5,000 અને રોકડ ખાતામાં બી જમા કેટલા કરવામાં આવશે? 5,000 રૂપિયા કરવામાં આવશે. કેટલા રૂપિયા કરવામાં આવશે? 5,000 કરવામાં આવશે. ચાલો એના પછી ભરતને આપેલી લોનના 800 અને વ્યાજના 200 રોકડા મળ્યા. રોકડા મળ્યા એટલે આપણી જોડે રોકડ આવે છે. અહીંયા ધ્યાન રાખજો ખાસ. રોકડા મળ્યા એટલે આપણી જોડે રોકડ આવે છે. કઈ તારીખે આવે છે? 8 તારીખે. રોકડ આવે છે. રોકડ આવે તો ઉધાર થાય. આવે તો શું થાય? ઉધાર. રોકડ માલ મિલકત પ્રકારનું ખાતું છે. માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તો ઉધાર. કેટલા રૂપિયા આવે છે? તો કે 800 રૂપિયા લોનના અને 200 રૂપિયા વ્યાજના રોકડા મળે એટલે કુલ રોકડ કેટલી આવી આપણી જોડે? 1,000 રૂપિયા આવી. કેટલા રૂપિયા? 1,000. તે હવે જુઓ 1,000 ના બે ભાગ પડશે. 1,000 જે મળે એની અંદરથી 800 તો લોનના પાછા મળે. તો 800 રૂપિયા કોના ખાતે કરીશું? કોની લોનના? ભરતની લોનના. તે અહીંયા લખીશું ભરતની લોન ખાતે. તે ભરતની લોન. ભરતની લોન ખાતે કેટલા લખવામાં આવશે? 800 રૂપિયા. અને 200 રૂપિયા કોના મળ્યા? વ્યાજના મળ્યા. તો વ્યાજ આપણી થઈ ગઈ. તો તે મળે વ્યાજ ખાતે લખવાના. તે કોના ખાતે લખવાના? મળેલ વ્યાજ. કેટલા રૂપિયા લખવામાં આવશે? 200 રૂપિયા લખવામાં આવશે. કેટલા રૂપિયા લખવામાં આવશે? 200 રૂપીસ લખવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો કમેન્ટ ખબર પડે છે? યસ યા નો? હા યા ના કમેન્ટ કરતા. જો ન ખબર પડતી હોય તો તમને મોબાઈલ નંબર આપી દઉં. મોબાઈલ નંબર આપણો છે 9737448382. આ નંબર પર WhatsApp પર મેસેજ કરી અને તમે તમારા ડાઉટનું સોલ્યુશન મેળવી શકો છો. ચાલો 10 તારીખ શું કીધું છે? સીતા પાસેથી લીધેલ લોન પૈકી 5,000 પરત કર્યા તથા 400 રૂપિયા વ્યાજ ચૂકવ્યું. એટલે આપણને બધી રોકડ કેટલા રૂપિયા ગઈ? 5,000 ને 400 રૂપિયા. 5,400 જાય છે. રોકડ જાય છે. રોકડ ખાતે શું થાય છે? જમા થાય છે. રોકડ ખાતે શું થશે? જમા થશે. કેમ પૈસા જાય છે? તો આપણે સીતા જોડેથી પૈસા લીધેલા હતા, આપણે પાછા આપ્યા. તો સીતાને આપી છે. સીતા લાભ લેનાર છે. સીતા શું છે? લાભ લેનાર. લાભ લેનાર ખાતે શું કરીશું? ઉધાર. તો અહીંયા લખીશું સીતાની લોન ખાતે ઉધાર. સીતાની લોન ખાતે ઉધાર. કેટલા રૂપિયા? લોનના કેટલા રૂપિયા પાછા આપ્યા? 5,000 રૂપિયા. અને આપણે લોન પર વ્યાજ કેટલું ચૂકવ્યું? 400 રૂપિયા ચૂકવ્યું. 400 રૂપિયા ચૂકવ્યું. લોન પર વ્યાજ આપણું ખર્ચ થઈ ગયું. લોન પર વ્યાજ ખર્ચ હોય એટલે ઉપજ ખર્ચની અંદર આવે. ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર થઈ જાય. અને ઉપજ ખર્ચ ખાતાનો પ્રકાર તમે જાણો છો, ખર્ચ કે નુકસાન હોય તો શું કરવામાં આવે? ઉધાર. તો લોન પર વ્યાજ ખાતે શું થશે? અહીંયા ઉધાર થશે. તો જુઓ અહીંયા લખીશું આપણે લોન પર વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા લોન પર વ્યાજ થઈ ગયું? 400 રૂપિયા. 400 રૂપિયા. કેટલા રૂપિયા? 400 રૂપિયા. તે ચૂકવ્યું. ચૂકવ્યું એટલે પૈસા ગયા. પૈસા ગયા એટલે તે કોના ખાતે લખીશું આપણે? તો કે રોકડ. તે કોના ખાતે લખવામાં આવશે? રોકડ ખાતે. કેટલા રૂપિયા? 5,400 રૂપિયા. કેટલા રૂપિયા? 5,400 રૂપિયા. ચલો એના પછી આપણને દાખલામાં શું આપેલું છે? કૌશલને ધીરેલી લોન પર 200 વ્યાજ મળ્યું. કૌશલને ધીરેલી લોન, આપણે કૌશલને લોન આપી. એ લોન પર 200 રૂપિયા વ્યાજ મળ્યું. વ્યાજના બદલામાં આપણને વ્યાજ એટલે રોકડા મળ્યા. શું મળ્યા છે? પૈસા મળ્યા છે.
તો અહીંયા કે રોકડ આપણી જોડે આવે છે, રોકડ આવે તો શું કરો ઉધાર કરો, રોકડ આવે તો શું કરો ઉધાર કરો. કઈ તારીખ છે 12 તારીખ હે ને, રોકડ ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર. કેટલા રૂપિયા આપણને મળ્યા રોકડ ખાતે ઉધાર 200 રૂપિયા. કેના મળ્યા તો લોન પર વ્યાજના. તો લોન પર વ્યાજ આપણી આવક થઈ ગઈ ને, આવક હંમેશા જમા થાય. અહીંયા લખીશું તે લોન પર વ્યાજ કેટલા રૂપિયા લખવામાં આવશે 200 રૂપિયા લખવામાં આવશે, તે લોન પર વ્યાજ ખાતે. કમ્પ્લીટ. ઓકે ચાલો એના પછી આગળ નેક્સ્ટ જઈએ આપણે. તે 15 તારીખ આપી છે. રામ પાસેથી લીધેલ લોન પર 1 માસનું વ્યાજ ચૂકવ્યું 15 તારીખ. કઈ તારીખ છે 15 તારીખ. ઓકે લોન પર વ્યાજ ચૂકવ્યું, ચૂકવ્યું એટલે આપણી જોડેથી પૈસા ગયા, પૈસા જાય એટલે રોકડ ખાતે શું કરવામાં આવે જમા કરવામાં. કોના પૈસા જાય છે તો લોન પર વ્યાજ. લોન પર વ્યાજ આપણા માટે ખર્ચ થઈ ગયો. લોન પર વ્યાજ આપણો એક ઉપજ ખર્ચ ખાતું કહેવાય. ઉપજ ખર્ચ ખાતા નિયમ પ્રમાણે ખર્ચ ખાતે શું થાય ઉધાર. ચૂકવ્યું એટલે પૈસા જાય છે, ચૂકવ્યું એટલે પૈસા જાય, જાય તો જમા. શું જાય છે રોકડ, રોકડ ખાતે જમા કરવાના. રકમ કેટલી લખવાની 1 મહિનાનું વ્યાજ ગણવાનું છે. ચલો હું તમને થોડો ટાઈમ આપું. ચલો રામ જોડેથી આપણે 20000 ની 12% ની લોન લીધી છે, તો 1 મહિનાનું વ્યાજ કેટલું થાય ફટાફટ મને કોમેન્ટ કરો. ચલો ફટાફટ ઝડપથી કોમેન્ટ કરો. ચલો તમને 2 મિનિટનો ટાઈમ આપું છું. કેટલા મિનિટનો ટાઈમ આપું છું 2 મિનિટનો ટાઈમ આપું છું. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકો છો, નોટ અને પેનનો પણ ઉપયોગ કરી શકો છો. 20000 ની લોન લીધી છે, 12% નો વ્યાજનો દર છે અને 1 મહિનાનું વ્યાજ કેટલું થાય ફટાફટ કોમેન્ટ કરો. ઝડપથી કોમેન્ટ કરો વિદ્યાર્થી. સરસ, વેરી ગુડ. ઓકે ચાલો તો અહીંયા હું તમને લોન પર વ્યાજ ગણતા શીખવાડી દઉં, જેમને નથી આવડતું એમને. લોન પર વ્યાજ કેટલા રૂપિયાની લોન લીધેલી છે તો કે 20000 ની. કેટલા ટકા કીધું છે તો કે 12%. 20000 ગુણ્યા કેલ્ક્યુલેટરમાં 12 અને ટકા દબાવો એટલે આખા વર્ષનું વ્યાજ મળે. કેટલા વર્ષનું વ્યાજ મળે આખા વર્ષનું વ્યાજ મળે. અહીંયા કેટલા મહિનાનું ચૂકવવાનું છે 1 મહિનાનું. 1 મહિનો અને કુલ મહિના કેટલા હોય 12, તો 1 ભાગ્યા કેટલા કરી દેવાના 12. તો શું થશે જો અહીંયા 20000 ગુણ્યા 12% ગુણ્યા 1 ભાગ્યા 12 એટલે 200 રૂપિયા વ્યાજ આવે. કેટલા રૂપિયા વ્યાજ આવશે 200 રૂપીસ વ્યાજ આવશે. એટલે લોન પર વ્યાજ ખાતે કેટલા ઉધાર થશે 200 અને તે રોકડ ખાતે કેટલા લખવામાં આવશે 200. બાબત છે રામ પર લીધેલ લોન પરના 1 માસનું વ્યાજ ચૂકવ્યું. ચલો એના પછી 18 તારીખ. 18 તારીખના વ્યવહારમાં શું આવ્યું છે લક્ષ્મણની લોન પર વ્યાજના 75 રૂપિયા લેણા થયા. અહીંયા લક્ષ્મણને આપણે ત્રીજી તારીખે જો લોન આપેલી હતી, લોન આપેલી હતી એટલે વ્યાજ મળે. વ્યાજ મળે કેટલા રૂપિયા લેવાના થયા 75 રૂપિયા લેવાના થયા. પણ 75 રૂપિયા હજુ એને આપ્યા નથી. 75 રૂપિયા એને આપ્યા નથી. કોણે નથી આપ્યા તો કે લક્ષ્મણે નથી આપેલા. કોણે નથી આપેલા લક્ષ્મણે નથી આપેલા. તો આપણે કોના ખાતે ઉધાર કરવાના લક્ષ્મણ ખાતે ઉધાર કરવાના. કોના ખાતે અથવા તો એવું પણ લખી શકો આપણને હજુ વ્યાજ મળ્યું નથી, મળવાનું બાકી છે. વ્યાજ મળ્યું નથી, મળવાનું બાકી છે. જો મળી ગયું હોત તો રોકડ ખાતે ઉધાર કરવામાં આવે. જો મળી ગયું હોત તો શું કરવામાં આવે રોકડ ખાતે ઉધાર કરવામાં આવે. પણ મળ્યું નથી, મળવાનું જે બાકી છે, મળવાનું બાકી છે તો શું લખીશું મળવાનું બાકી લોન પર વ્યાજ ખાતે ઉધાર. મળવાનું બાકી લોન પર વ્યાજ ખાતે ઉધાર. લોન પર વ્યાજ ખાતે ઉધાર. કેટલા રૂપિયા તો કે 75 રૂપિયા. તે શેના છે તો કે લોન પર વ્યાજના. તે લોન પર વ્યાજ ખાતે કેટલા રૂપિયા લખવામાં આવશે 75 રૂપિયા. એ રીતે બાબતજીમાં લખીશું લક્ષ્મણની લોન પર વ્યાજના 75 રૂપિયા લેણા થાય. ઓકે તો આજે આપણે આમનું જોઈ કઈ જો આમનું જોઈ તો કે લોન અને લોન પરના વ્યાજ. હવે ભણીશું આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર એટલે આવતીકાલે સવા 7 વાગે તૈયાર રહેજો. ચોપડો ને પેન અને ચોપડી ને કેલ્ક્યુલેટર લઈને રોજ આમનો આપણે ભણીશું અને આમનો કમ્પ્લીટ આવડશે તો તમારું કોમર્સ નું પાયો મજબૂત થશે. મળીએ આપણે નેક્સ્ટ લેક્ચર ની અંદર. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. ટાટા બાય બાય.